ઉછીના આપેલા નાણાં માંગવા જતા નાના ભાઈએ મોટા ભાઈનું ઢીમ ઢાળી દીધું। વાપીના કોળીવાડમાં ગઈકાલે શુક્રવારે રાત્રે ઉછીના આપેલા રૂપિયા 200 પરત માંગતા નાના ભાઈ મોટા ભાઈ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા ઘટના સ્થળે મોત થયું હતું। વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલીમાં મોહમ્મદ લતીફ મુરીદે મંસૂરી પરિવાર સાથે રહેતો હતો। ગઈકાલે શુક્રવારે મોડી સાંજે લતીફ મંસૂરીએ બાજુમાં રહેતા નાનાભાઈ શફીક મંસૂરીની પત્નીને ઉછીના આપેલા રૂપિયા 200 પરત આપવા જણાવ્યું હતું। જો કે શફીકની પત્નીએ ગાળાગાળી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઈ હતી। રાત્રે શફીક ઘરે આવ્યો ત્યારે પતિએ વાત કરી હતી। બાદમાં શફીક બાજુમાં રહેતા મોટાભાઈ લતીફના ઘરે ગયો હતો। શફીકને મોટાભાઈને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી એમ કહી ગાળો આપી ઝઘડો કર્યો હતો। બાદમાં ઉશ્કેરાયેલા શફીકે લાકડા વડે મોટાભાઈ પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં ચાલી માલિક સહિત લોકો દોડી ગયા હતા। જો કે માથાના ભાગે ગંભીર ઈજા થતા લતીફ અંસારી ઉંમર વર્ષ 40 ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસ પણ દોડી ગયા બાદ લાશનો કબજો લઈ ચલા CSCમાં મોકલી દીધી હતી। પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો છે। માત્ર 200 રૂપિયાના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।